શ્રી ગુરુદેવ દત્ત અવતારી શ્રી સ્વામી સમર્થ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે શહેરના સુરસાગર તળાવ પાસે આવેલા શ્રી સ્વામી સમર્થ મહારાજના મંદિરમાં પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી ગુરુદેવ દત્ત અવતારી શ્રી સ્વામી સમર્થ મહારાજની આજે પુણ્યતિથિ છે, જે નિમિત્તે શહેરના સુરસાગર તળાવ પાસે આવેલા શ્રી સ્વામી સમર્થ મહારાજના મંદિરમાં પુણ્યતિથિ મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે સવારથી જ મંદિરમાં દર્શનાર્થે ભક્તોની ભીડ જોવા મળી હતી। દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી હતી। સવારે અભિષેક, ત્યારબાદ આરતી, દત્તબાવની અને તે પછી સમારાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંજે શ્રી સ્વામી સમર્થ મહારાજની પાલખી શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અક્કલકોટમાં સ્વામી મહારાજે સમાધિ લીધી। સમાધિ લેતા પહેલા એ 25 વાર એમને શ્લોક ઉચ્ચાર્યો, અનન્યશ ચિંતયંતુ, અને છેલ્લે એનું એવું છે કે યોગક્ષેવમ વહામ્યહમ, એટલે આ શ્લોકનો અર્થ એવું છે કે જે ભક્ત મારું ચિંતન કરે, મારી ભક્તિ કરે, એનો યોગક્ષેમ એટલે એનો સંસાર રૂપી ભાર હું ચલાવીશ। આ એમને 25 વાર એમને આ ભક્તોને પ્રોમિસ કર્યું છે। આજે પુણ્યતિથિ છે। સવારથી આરતી, દત્તભાવની, ભજન, કીર્તન એવો આખો દિવસ કાર્યક્રમ છે। સાંજે 8 વાગે પાલખી છે। આજનો કાર્યક્રમ છે અને આજના દિવસે લગભગ 10 થી 12 હજાર ભક્તો આવે છે દર્શન માટે, એવી અમારી ધારણા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।